વિદ્યાર્થી મિત્રો, ષષ્ઠઃ પાઠઃ રમણીયા નગરી. રણિયામણી નગરીમાં આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરની કેટલીક વિશેષતાઓ જોઈશું. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઈદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. આ સુંદર અને સુઆયોજિત શહેર છે. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જેમ કે સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. સચિવાલય ભવનમ સચિવાલયનું મકાન. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. આ સચિવાલયનું મકાન છે. અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાની ભવન્તિ. આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિન્નેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાઃ અન્યે ચ અધિકારિણઃ રાજ્યકાર્યમ સંચાલયન્તિ. આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે. સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્યઃ કાર્યાલયઃ અસ્તિ. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. મહાત્મા મંદિરમ મહાત્મા મંદિર. અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રીમતઃ મહાત્મનઃ ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કૃતે ભૃશં પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતિ. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. અક્ષરધામ મંદિરમ અક્ષરધામ મંદિર. એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગઃ અતીવ મનોહરઃ અસ્તિ. આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે. પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યન્તિ. પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે. અધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમઃ અત્ર દૃશ્યતે. આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં
મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છન્તિ. દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન સ્થાને ખગાઃ પ્રાણિનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસન્તિ. આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનોસોર નામ્નઃ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષઃ વિભાગઃ અત્ર અસ્તિ. ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે. એષઃ વિભાગઃ બાલાનાં કૃતે અતીવ આકર્ષકઃ મનોરંજકઃ ચ અસ્તિ. આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. અહીં એક સાપ ઘર પણ છે. વિવિધ કુલાનાં સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ. જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. વિદ્યાભવનમ. વિદ્યાભવન ગાંધી મંદિરતઃ નાતિદૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તત એવ ભવનમ GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ. તે જ ઇમારત GCERT તરીકે જાણીતી છે. વિદ્યાભવને GCERT નામકઃ પરિષદઃ કાર્યાલયઃ અસ્તિ. વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી છે. ઇયં પરિષદ અસ્માકં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે. હરિતનગરમ. હરિયાળું શહેર. ગાંધીનગરે વિશાલાઃ સ્વચ્છ માર્ગાઃ ચ વર્તન્તે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. એતસ્મિન નગરે બહૂની રમણીયાની ઉદ્યાનાની સંતિ. આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ છે. નગરે બહવઃ પાદપાઃ સંતિ. શહેરમાં ઘણા વૃક્ષો છે. તેન કારણેન ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ. તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના સૌથી હરિયાળા શહેર તરીકે પ્રસિદ્ધ એવું ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી, પણ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે. આગળના તાસ પર જાઓ.